બોરિયાલા ગામ ખાતેથી પુષ્પા સ્ટાઇલમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો બુટલેગર પોલીસના હાથે ઝડપાયો। ગરબાડા પોલીસે છકડામાંથી ચોરખાનું બનાવી તેમાં લઈ જવાતો 71,040નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો। ગરબાડા પોલીસ મથકના પીએસઆઈ રાહુલભાઈ પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે તેમજ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવા માટે ગરબાડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે બોરિયાલા ગામ ખાતે છકડાની અંદર ચોરખાનું બનાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને બુટલેગર ત્યાંથી પસાર થનાર છે। જે બાતમીના આધારે ગરબાડા પોલીસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થનાર છકડો ઝડપી પાડ્યો હતો, જેને ગરબાડા પોલીસ મથકે લાવી તેમાંથી છકડાની નીચે ચોરખાનું બનાવી સંતાડી રાખેલ 71,040નો વિદેશી દારૂ ઝડપી પાડી આરોપી માનસિંગભાઈ બદિયાભાઈ ડામોર સામે ગુનો નોંધી પોલીસે છકડો તેમજ વિદેશી દારૂ મળી કુલ 1,24,040ના મુદ્દા માલ જપ્ત કરી 2 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે ગરબાડાની નજીક મધ્યપ્રદેશની બોર્ડર આવેલી છે, ત્યાંથી બુટલેગર તત્વો દ્વારા મોટા પ્રમાણમાં વિવિધ કિમિયાઓ અપનાવીને વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડતા હોય છે। ગરબાડા પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગર આલમમાં ભયની સાથે ફફડાટ જોવા મળ્યો હતો। અહેવાલ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।